નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। જેતપર ગામની અંદર વીજ કંપનીઓના વિરોધમાં છેલ્લા ઘણા દિવસથી આ આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે હવે પાર્ટ 2 આંદોલન શરૂ થઈ ગયું છે। એનો આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે પણ મોટા પાયે લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં હજારોની સંખ્યામાં અનેક ગામોથી ફક્ત જેતપર એક ગામનો પ્રશ્ન નથી, કેમ કે આ ખેડૂતનો પ્રશ્ન છે। ત્યારે એ તમામ જેતપર ગામના ખેડૂતોના જે ખેતરની અંદર વીજ પોલ આવે છે અને તેમની દાદાગીરી જે વીજ કંપનીઓની છે તેમની સામે જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં અત્યારે ગાંધીગીરી ચાલી રહી છે અને ગાંધીના માર્ગે અત્યારે અનશન પણ ચાલી રહ્યું છે। ત્યારે અત્યારે આ અનશનની અંદર એક આજે નવો વિરોધ સામે આવ્યો છે, જેમાં તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘણા બધા ગામના ખેડૂતોએ આજે મુંડન કરાવ્યું છે અને એ મુંડન કેમ કરાવ્યું છે તે પણ આપણે અહીંના ખેડૂતો સાથે વાત કરીને પૂછીશું। આજે જેતપર ગામની અંદર લડાઈ ઘણા સમયથી ચાલી રહી છે, હવે આ એક ગાંધીગીરીના ભાગરૂપે મુંડન કરાવ્યું છે, શું કારણ? અદાણીનું આ તમે જુઓ તો એક તરફ વિરોધ છે અને એનું હુંવારું ઉતાર્યું કહેવાય આપણી ભાષામાં, એનું 12મું કરવાનું છે। 2 દિવસ પછી અહીંયા બેસણું પણ રાખેલ છે, એમાં જે કોઈ આવે એને આવકારીએ। આજુબાજુના ઘણા ગામથી લોકો આવે, એ બેસણા રૂપી પણ આવશે એમાં। તો ગાંધીગીરી અત્યારે ચાલુ છે, કેટલા લોકોએ આજે મુંડન કરાવ્યું છે? 15 લોકોએ કરાવ્યું હોય, હગાવાલા જ કરાવે ને આમાં તો મુંડન, તમને ખબર જ છે। તો અત્યારે આ ગામની અંદર આ પ્રકારે ગાંધીગીરી ચાલી રહી છે, ત્યારે અન્ય એક ખેડૂત સાથે પણ આપણે ચર્ચા કરીશું। શું નામ તમારું? નિતેશભાઈ જાકાસણિયા। આજે હવે મુંડન કરાવ્યું છે, શું કહેશો? મુંડનમાં તો એવું છે કે આ દાદાગીરી કંપનીની દાદાગીરી બહુ છે અને કોઈ પણ જાતનું કાંઈ કામ બંધ કરતા નથી। ગમે તેટલા ઓબાળો કરો તમે, કાંઈ પણ જાતનું એમ જ કે તમે અમારા ઉપર કેસ કરી નાખો, કોઈ કામ બંધ કરતા નથી, બરાબર? એના હિસાબે આ વિરોધ કરીને અમે મુંડન કરાવી છીએ કે હવે તોય સમજે તો કંપનીવાળા કે બંધ કામ કરે તો। અન્ય એક વડીલ પણ આપણી સાથે જોડાયેલા છે, આજે મુંડન કરાવ્યું છે, શું કહેશો કંપનીઓને? કંપનીમાં બહુ દાદાગીરી કરે છે અને કોઈનું માનતા નથી। અમારા આગળ હાથ બાર માગે, અમારા ખેતરના અમારા આગળ હાથ બાર માગે છે। આ અમારે એમાં 12મું કર્યું છે અને હવે તો કાં તો અમારા પિંડદાન થાય કાં એમના પિંડદાન થશે। અત્યારે રોષ ચરમસીમાએ છે, ત્યારે આ તમે જોઈ શકો છો કે અહીંયા 15થી વધુ ગ્રામજનોએ આજે જમીન ખાતેદાર છે કે નહીં એ બીજા નંબરનો પ્રશ્ન છે, પરંતુ લડા જે અત્યારે જે છે એ ફક્ત જેતપરની નથી, ખેડૂની છે અને ખેડૂનો કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ ધર્મ કે કોઈ પક્ષ હોતો નથી। ત્યારે અત્યારે અહીંયા જેતપર ગામની અંદર આ પ્રકારે આજે ત્રીજા દિવસે ગાંધીગીરી સામે આવી છે। પ્રતિક ધરણા ચાલી રહ્યા હતા, ત્યારબાદ આમરણા ઉપવાસ પણ ચાલી રહ્યા છે। ત્યારે હવે આ ખેડૂતોનો ક્યારે વિજય થાય છે અને જે અત્યારે આ જ ગામની અંદર અત્યારે 20 જેટલા ખેડૂતોના ખેતરમાં મહાકાય જે વીજ પોલ આવી રહ્યા છે તેની કામગીરી આજે પણ ચાલુ છે। ત્યારે આગામી દિવસોમાં આ કંપનીઓને ક્યારે સદબુદ્ધિ આવે છે અને ક્યારે આ ગાંધીગીરીથી આ પ્રશ્નનો સવાલ આવી જાય એવી આશા સાથે નવી અપડેટ સાથે જોડાયેલા રહો મોરબી સહયોગ ન્યૂઝ સાથે।